સ્ટાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસીસના કરંટ અફેર્સ વિભાગમાં આપનું સ્વાગત છે. આજે આપણે બે બહુ જ રસપ્રદ પણ એકબીજાથી તદ્દન અલગ મુદ્દાઓ પર વાત કરવાના છીએ. એક બાજુ દેશની અંદર સુરક્ષાને લઈને એક એવી સિસ્ટમ બની રહી છે જે આપણી પ્રાઇવેસી એટલે કે ગોપનીયતા પર મોટા સવાલો ઊભા કરે છે, અને બીજી બાજુ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત હીરાના આખા વૈશ્વિક વેપારનું નેતૃત્વ કરવા જઈ રહ્યું છે. આ બંને વાતો એક રીતે જોઈએ તો ભારતની વધતી તાકાત અને એની સાથે આવતા પડકારોની કહાણી કહે છે. તો ચાલો આ બંનેને જરા ઊંડાણથી સમજીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં સરકારની નવી ઇન્ટેલિજન્સ ગ્રીડ વિશે વાત કરીશું. શું એ ખરેખર સુરક્ષા માટેનું કવચ છે કે પછી આપણા બધા પર નજર રાખવાની એક જાળ? એના પછી આપણે સીધા જઈશું હીરાની ચમકતી દુનિયામાં અને જોઈશું કે ભારત આટલા મોટા ગ્લોબલ બિઝનેસને કેવી રીતે સંભાળશે અને એમાં કેવા રાજકીય દાવપેચ છે. ચાલો શરૂઆત કરીએ ભારતના નવા સર્વેલન્સ આર્કિટેક્ચરથી. સરકારે રાષ્ટ્રીય સુરક્ષા માટે બે બહુ જ મોટા ડેટાબેઝને એક સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. હવે આનો સીધો મતલબ એ છે કે કરોડો ભારતીયોની અંગત માહિતી હવે એક જ જગ્યાએથી એક્સેસ કરી શકાશે. પણ સવાલ એ છે કે કોણ એક્સેસ કરશે અને શા માટે? આખી સિસ્ટમનો પેલો હિસ્સો છે નેટગ્રીડ, એટલે કે નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ. આને તમે એક એવી માસ્ટર કી સમજી લો કે જે આપણી સુરક્ષા એજન્સીઓને જરૂર પડે ત્યારે અલગ-અલગ સરકારી ડેટાબેઝમાંથી માહિતી કાઢવાની શક્તિ આપે છે. આનો મુખ્ય હેતુ આતંકવાદ સામે લડવાનો બતાવવામાં આવ્યો છે. અને આ માસ્ટર કી જે તાળું ખોલશે એ છે NPR, એટલે કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર. હવે આ કોઈ નાનો સૂનો ડેટાબેઝ નથી. આમાં ખાલી આપણું નામ કે સરનામું જ નથી, પણ આપણી બાયોમેટ્રિક માહિતી એટલે કે ફિંગરપ્રિન્ટ્સ અને આપણા આખા પરિવારની વિગતો પણ છે. સાચું કહું તો આ ડેટાનો એક વિશાળ ભંડાર છે. હવે તમને થશે કે આ ડેટાબેઝ કેટલો મોટો હશે? તો આ આંકડો જુઓ, 119 કરોડ. હા, તમે બરાબર સાંભળ્યું. લગભગ 119 કરોડ લોકોની સંવેદનશીલ માહિતી આ એક જ રજિસ્ટરમાં છે. આ એક જ આંકડો આ પ્રોજેક્ટ કેટલો ગંભીર છે એ સમજાવવા માટે પૂરતો છે. તો આ બધું કરવામાં કેમ આવી રહ્યું છે? હેતુ એકદમ સીધો અને સ્પષ્ટ છે. જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ લાગે તો સુરક્ષા એજન્સીઓ માત્ર એક ક્લિક કરીને એ વ્યક્તિની આખી કુંડળી એના પરિવાર સાથે મેળવી શકે. વિચાર કરો તો આનાથી તપાસ કેટલી ઝડપી બની શકે છે. પણ અહીંથી જ ખરી ચર્ચા શરૂ થાય છે. શું આ દેશની સુરક્ષા માટે એક મજબૂત કવચ છે કે પછી દરેક નાગરિકની જાસૂસી કરવા માટેનું એક જાળું? આ ખરેખર તો સુરક્ષા અને ગોપનીયતા વચ્ચેની એક બહુ જૂની અને ખૂબ જ ગંભીર લડાઈ છે. આ ચર્ચામાં બંને પક્ષો પાસે મજબૂત દલીલો છે. એક તરફ સરકાર અને સુરક્ષા એજન્સીઓ કહે છે કે આનાથી આતંકવાદ સામે લડવામાં, ગુનાઓ રોકવામાં અને તપાસને ઝડપી બનાવવામાં જબરદસ્ત મદદ મળશે. પણ બીજી બાજુ ચિંતા એ છે કે જો કોઈ મજબૂત કાયદાકીય ઢાલ ન હોય તો આ એક માસ સર્વેલન્સ એટલે કે સામૂહિક દેખરેખનું હથિયાર બની શકે છે અને એના દુરુપયોગની શક્યતા હંમેશા રહે છે. ચાલો પહેલાં એના ફાયદાઓ પર નજર કરીએ. સૌથી મોટો ફાયદો છે સ્પીડ. કોઈ પણ શંકાસ્પદની ઓળખ મિનિટોમાં થઈ શકશે. બીજું, પરિવારની માહિતી મળવાથી આતંકવાદીઓના આખા નેટવર્કને પકડવામાં મદદ મળી શકે છે. આ સિવાય ટેકનોલોજીમાં આપણે આત્મનિર્ભર બનીશું અને કદાચ ભવિષ્યમાં ગુનાઓ થતાં પહેલાં જ તેને રોકી શકીશું. પણ હવે સિક્કાની બીજી બાજુ જોઈએ, જે ખરેખર ચિંતા કરાવે એવી છે. સૌથી મોટો ડર છે આપણી ગોપનીયતાના હનનનો. શું આપણે એવા સમાજમાં રહેવા માંગીએ છીએ જ્યાં સરકાર આપણી દરેક હિલચાલ પર નજર રાખી શકે? બીજો મોટો ખતરો છે ડેટાની સુરક્ષા. જો આટલો મોટો ડેટાબેઝ હેક થઈ ગયો તો શું થશે એની કલ્પના પણ ડરાવણી છે. અને હા, રાજકીય ફાયદા માટે આનો દુરુપયોગ અને ડેટામાં ભૂલો જેવી સમસ્યાઓ તો ખરી જ. તો પછી રસ્તો શું છે? શું આ શક્તિ અને ગોપનીયતા વચ્ચે કોઈ સંતુલન શક્ય છે? આટલા મોટા જોખમોને ઘટાડવા માટે શું કરી શકાય? ચાલો જોઈએ નિષ્ણાતો શું કહે છે. જો રસ્તો તો છે, પણ એના માટે કેટલાક મજબૂત પગલાં લેવા પડશે. પહેલું અને સૌથી જરૂરી, કાયદાકીય સુરક્ષા. ડેટા પ્રોટેક્શન એક્ટને કડક રીતે લાગુ કરવો. કોઈની પણ માહિતી મેળવવા માટે કોર્ટ પાસેથી વોરંટ લેવું ફરજિયાત બનાવવું જોઈએ. બીજું, પારદર્શિતા. કોણ, ક્યારે અને શા માટે તમારો ડેટા જોઈ રહ્યું છે એનો એક પાક્કો રેકોર્ડ હોવો જોઈએ.
અને છેલ્લે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન અને એનપીઆર ડેટાને ફરીથી ચકાસીને એને ભૂલરહિત બનાવવો ખૂબ જ જરૂરી છે. ચાલો હવે આપણે દેશની અંદરની સુરક્ષાની વાતથી થોડા બહાર નીકળીને આંતરરાષ્ટ્રીય મંચ પર જઈએ. જે રીતે ડેટા અને ટેકનોલોજી દેશની અંદર શક્તિનું કેન્દ્ર બની રહ્યા છે, એવી જ રીતે દુનિયાના વ્યાપારમાં પણ ભારત એક નવી અને મોટી જવાબદારી લેવા જઈ રહ્યું છે, અને એ પણ હીરાના ચમકતા વ્યાપારમાં. ચાલો જોઈએ કે આ નવી ભૂમિકા શું છે. આ આખી વાતનું કેન્દ્ર છે કિમ્બર્લી પ્રોસેસ. હવે આ છે શું? તો સમજો કે આ એક આંતરરાષ્ટ્રીય સમૂહ છે જે 2003માં બન્યું હતું. આનું એક જ મુખ્ય ઉદ્દેશ્ય છે, જે હીરા યુદ્ધ કે હિંસાવાળા વિસ્તારોમાંથી આવે છે તેને મુખ્ય બજારમાં આવતા રોકવા. આવા હીરાને કોન્ફ્લિક્ટ ડાયમંડ્સ અથવા વધુ જાણીતા નામે બ્લડ ડાયમંડ્સ કહેવાય છે. આ એવા હીરા છે જેને વેચીને બળવાખોર જૂથો હથિયારો ખરીદે છે અને સરકારો સામે યુદ્ધ કરે છે. કિમ્બર્લી પ્રોસેસ આ લોહીથી રંગાયેલા હીરાના વેપારને રોકવા માટે જ બનાવવામાં આવી છે. અને હવે આ આખી પ્રક્રિયામાં ભારત સેન્ટર સ્ટેજ પર આવી રહ્યું છે. તમે જોઈ શકો છો 2025માં ભારત વાઇસ ચેર બનશે અને 2026માં તો સીધું જ ચેરમેન. આનો મતલબ એ થયો કે દુનિયાભરના હીરા ઉદ્યોગના નિયમો બનાવવામાં ભારતનો સિંહ ફાળો હશે. પણ સવાલ એ છે કે શું આ ભારત માટે એક મોટી તક છે કે પછી પડકારોથી ભરેલો એક કાંટાળો તાજ? ચાલો આ જવાબદારીના ફાયદા અને ગેરફાયદા બંનેને બરાબર સમજીએ. અહીં આખી વાતનો સારાંશ છે. તક એ છે કે ભારત દુનિયાના વેપારના નિયમો બનાવવામાં મદદ કરી શકે છે, પોતાના ઘરેલું હીરા ઉદ્યોગને બચાવી શકે છે અને આખી દુનિયામાં પોતાની શાખ વધારી શકે છે. પણ સામે પડકાર પણ એટલો જ મોટો છે. દુનિયાના દેશો વચ્ચેની ખેંચતાણ, બજારમાં આવી રહેલા નવા ફેરફારો અને સંઘર્ષ શબ્દનો અર્થ શું કરવો એના પરનો વિવાદ. તો ભારતને આમાંથી શું મળશે? સૌથી મોટો ફાયદો છે ગ્લોબલ ઇન્ફ્લુઅન્સ. હવે ભારત ખાલી નિયમોનું પાલન નહીં કરે, પણ નિયમો બનાવવામાં પણ ભાગીદાર બનશે. આનાથી આપણા સુરત જેવા શહેરોના લાખો કારીગરોના હિતોનું રક્ષણ થશે અને સાથે જ બ્રાન્ડ ઇન્ડિયાની છબી પણ એક નૈતિક વેપારના લીડર તરીકે મજબૂત બનશે. પણ આ રસ્તો ફૂલોથી ભરેલો નથી. પડકારો ખૂબ મોટા અને જટિલ છે. સૌથી મોટો પડકાર છે જીઓપોલિટિક્સ. એક તરફ પશ્ચિમી દેશો રશિયાના હીરા પર પ્રતિબંધ લગાવવા માંગે છે અને બીજી તરફ આપણો રશિયા સાથે ઘણો વેપાર છે. આ બેલેન્સ કરવું બહુ જ અઘરું પડશે. એ સિવાય લેબમાં બનતા હીરાની વધતી સ્પર્ધા અને કોન્ફ્લિક્ટની વ્યાખ્યાને લઈને થતા વિવાદો પણ મોટા પડકારો છે. તો આટલી બધી ગૂંચવણો વચ્ચે ભારતે શું કરવું જોઈએ? આ વૈશ્વિક રાજકારણની શતરંજમાં ભારત પોતાની અધ્યક્ષતાને સફળ કેવી રીતે બનાવી શકે? આના માટે એક સ્પષ્ટ વ્યૂહરચનાની જરૂર છે. પહેલું, ટેકનોલોજીનો ઉપયોગ કરો, જેમ કે બ્લોકચેન, જેથી દરેક હીરો ક્યાંથી આવ્યો છે એની પાક્કી ખાતરી કરી શકાય. બીજું, મજબૂત કૂટનીતિ. G7 જેવા દેશો સાથે સતત વાતચીત કરીને ભારતીય ઉદ્યોગને કોઈ નુકસાન ન થાય એ જોવું. અને ત્રીજું, ભવિષ્ય માટે વિચારવું. એટલે કે કોન્ફ્લિક્ટની વ્યાખ્યાને સમય સાથે બદલવી અને લેબ-ગ્રોન હીરા માટે પણ નવા નિયમો બનાવવા પર ચર્ચા શરૂ કરવી. અંતમાં આ કોડ આખી વાતને બહુ સરસ રીતે રજૂ કરે છે. ભારતની આ અધ્યક્ષતા એક મોટી વ્યૂહાત્મક તક છે. આખરે વાત ભલે નાગરિકોના ડેટાની સુરક્ષાની હોય કે હીરાના વેપારમાં નૈતિકતાની, બંને મુદ્દાઓ એક જ મોટા સવાલ પર આવીને ઊભા રહે છે. વધતી શક્તિ સાથે જે જવાબદારી આવે છે તેને ભારત કેવી રીતે નિભાવશે? આના પર વિચારવા જેવું ખરું. આ સંપૂર્ણ વિડીયો જોવા બદલ આભાર. આજના સમાચારના વિગતવાર વિશ્લેષણ માટે કોમ્યુનિટીમાં જોડાઓ. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે.